ભારાપર ખાતે રૂ. 13.30 વિકાસ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયું. માંડવી તાલુકાના ભારાપર ગામે આજે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે રૂ. 13.30 વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તાલુકાના માર્ગ વ્યવહારને વધુ સુદૃઢ બનાવવા માટે મહત્વના માર્ગોના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત રાજપર વિરાણી નાભોઈ કુરબઈ રોડનું નવીનીકરણ રૂ. 6.30 કરોડના ખર્ચે, ગોધરાથી દુર્ગાપુર ભારાપરને જોડતા રોડનું નવીનીકરણ રૂ. 3.8 કરોડના ખર્ચે તેમજ ભાડાથી આશર માતા મંદિર રોડનું નવીનીકરણ રૂ. 70 લાખના ખર્ચે, વેકરા ક્રિકેટ ગ્રાઉન્ડથી મંજલેશ્વર મહાદેવ મંદિર સુધીનો રોડ 70 લાખ રૂપિયાના ખર્ચે, કોડાઈ ગામે સુલતાનગર સ્વામિનારાયણ સંસ્કારધામ વાડી થઈને ભુજ જતો રોડ 75 લાખના ખર્ચે, આમ કુલ 13.30 કરોડ રૂપિયાના ખર્ચે થનારા વિકાસ કાર્યનો આરંભ કરવામાં આવ્યો છે. ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને માર્ગ સુવિધાના મજબૂતીકરણથી ગ્રામજનોને સરળ અને સુરક્ષિત પરિવહન સુલભ બનશે. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, અગ્રણીઓ, જિલ્લા પંચાયતના હોદ્દેદારો, સરપંચશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભારાપર ગામે માંડવી વિધાનસભા મત વિસ્તારના અલગ અલગ વિસ્તારના કામો કુલ મળીને લગભગ 13 કરોડ 25 થી 30 લાખ રૂપિયા સુધીની રકમના કામોનો પ્રારંભ કરાયો છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકાર લોકોના કામો માટે સતત મંજૂર કરતી રહેતી હોય છે. રકમો ખૂબ મંજૂર થતી હોય છે. તમે જોઈ રહ્યા છો કે આ આસપાસના વિસ્તારમાં તમે ચાલશો ક્યાંય પણ 8 કિલોમીટર 10 કિલોમીટરના રેડિયસની અંદર સતત વિકાસના કાર્યો ચાલતા જ રહેતા હોય છે. એ પૈકી અહીંયા આ વિસ્તારની ખૂબ જૂની માંગ હતી કે ભારાપરથી ગોધરા અંબેધામ એક બહુ મોટું તીર્થસ્થળ છે. એ તીર્થધામને જોડતો રસ્તો બાકી હતો, એ રસ્તો મંજૂર થયો છે. રામપર વેકરાના મંજલેશ્વર મહાદેવનો રસ્તો મંજૂર થયો છે. પ્યાકા ગામ પાસે જે મંજલ પ્યાકા ગામ ત્યાં પણ એક બોક્સ કલવર્ટ મંજૂર થયું છે. એમ વિવિધ રસ્તાઓ ભાડા આસાર માતાજીના રસ્તાનું રીસર્ફેસિંગ કે જ્યાં અનેક સમાજના લોકો ભગવતી જગદંબા આશાપુરા માતાજીને નમવા માટે જતા હોય છે, એ રસ્તાનું કામ મંજૂર થયું છે. આવા તમામ રસ્તાઓ અને બોક્સ કલવર્ટોના કામનું આજે ભૂમિપૂજન એનો પ્રારંભ કર્યો છે. કુલ મળીને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સંગઠનના સૌ હોદ્દેદારો સૌ સાથે મળીને સબકા સાથ સબકા વિકાસના મંત્રને અનુરૂપ રાખીને બધા જ વિસ્તારોનો સમતોલ વિકાસ થાય એ પ્રકારના કાર્યોનો પ્રારંભ આજે કરવામાં આવ્યો છે. સાહેબ, આપ મહામંત્રી બન્યા અને આજે જે મહેશ્વરી સમાજના અગ્રણીએ જે માનતા કરી હતી એનો આભાર કેવી રીતે માનશો? હું હૃદયપૂર્વક ભગવાન નીલકંઠ મહાદેવના મંદિરમાંથી મહેશ્વરી સમાજના એક ભવાનજીભાઈ બાયઠ ગામના હતા. એમણે, મને તો ખબર નથી, પરંતુ એમણે મારા ઉપર ખૂબ પ્રેમ અને આશીર્વાદ રાખ્યો. એ અનુસૂચિત જાતિ સમાજના ભાઈ અહીંયા આવી નીલકંઠ મહાદેવના મંદિરે દર્શન કરી અને અહીંથી ચાલતા ચાલતા ગુડથર મતિયાદેવ તીર્થધામ મધ્યે દર્શન કરવા માટે ગયા. મારા જેવા એક કાર્યકર્તા માટે અનુસૂચિત જાતિ સમાજના એક નાના કાર્યકર્તા, એક વ્યક્તિ કે જેને પરંતુ એ સમાજની અંદર નો વ્યક્તિ આશીર્વાદ રાખે છે. એટલે હું ઋણી છું, અનુસૂચિત જાતિ સમાજનો ઋણી છું, એ વ્યક્તિનો ઋણી છું, એ વ્યક્તિના પરિવારનો ઋણી છું કે આવા અનેક સામાન્ય ગરીબ લોકોના આશીર્વાદ મારા ઉપર મળી રહ્યા છે. અને હું પ્રાર્થના કરું છું પરમાત્મા પાસે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના ડબલ એન્જિનની સરકારના લાભો આ સમાજ સુધી, મહેશ્વરી સમાજ સુધી, અનુસૂચિત જાતિ સમાજ સુધી હું પહોંચાડી શકું. એના માટે હું સતત ચાલતો રહું, દોડતો રહું અને નાનામાં નાના સમાજના લોકો સુધી પહોંચાડી શકું. તમામ સમાજોના આશીર્વાદ મળ્યા છે એટલે જ આ જનપ્રતિનિધિ તરીકેનો તક પ્રાપ્ત થઈ છે. પરંતુ વિશેષમાં અનુસૂચિત જાતિ સમાજના
મહેશ્વરી મેઘવાળ સમાજના આશીર્વાદ મને મળ્યા, જેને કારણે કરીને આજે એ ભાઈએ એવી ભાવના વ્યક્ત કરી કે એક સંગઠનની અંદર મને સ્થાન મળ્યું, કામ કરવા માટેનો અવસર મળ્યો, તક મળી, અને એ અવસર અને તકને ઉપરથી રાજી થઈને એણે અહીંથી 80 કિલોમીટરની પદયાત્રા કરવા શરૂ કરી. વિચાર કરો કે આના ઉપરથી વધારે લાગણી, આના ઉપરથી વધારે આભાર, આના ઉપરથી વધારે એમનો આશીર્વાદ મારા ઉપર શું હોઈ શકે કે આ ગરીબ લોકોના આશીર્વાદ મારા ઉપર છે.